પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બોર્ડર રેન્જના આઈજી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પરેડ યોજીને આઈજીને સલામી આપવામાં આવી હતી। બોર્ડર રેન્જના આઈજી શ્રી જાડેજા દ્વારા દર વર્ષની જેમ પોલીસ તંત્રની તમામ કામગીરી અંગેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી ડિપાર્ટમેન્ટના તમામ વિભાગોની કામગીરી, પોલીસ જવાનોની સ્ફૂર્તિ, ચુસ્તતા અને કામગીરી અંગેની લગન, ટેકનોલોજીગત જ્ઞાન અને તેના ઉપયોગની જાણકારી વગેરે સહિતની કામગીરી અને સંચાલનનું ઇન્સ્પેક્શન ગાંધીધામ મધ્યે કરવામાં આવ્યું હતું। વિવિધ મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં તોફાની ટોળાને વિખેરવા સહિત નાકાબંધી અને ફાયરિંગ સાથેની મોક ડ્રીલમાં જવાનોની કુનેહ શક્તિ પારખવામાં આવી હતી। શ્રી જાડેજાએ આ પ્રસંગે કચ્છમાં પોલીસ તંત્રની કામગીરી સજ્જડ અને યોગ્ય દિશાએ થાય તે અંગેની કવાયતો હાથ ધરવા જણાવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ફાઇનાન્શિયલ, LIB, રીડર શાખા એટલે કે ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, અલગ અલગ વિષયોના વિભાગનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। એમાં જે કોઈ ખામીઓ હોય તો ખામીઓ શોધી અને એની પૂર્તતા કરવી, એની અંદર વધારે પ્રજાભિમુખ વહીવટ થાય અને પોલીસ દળ વહીવટની અંદર અને સરકારશ્રીની યોજના પ્રમાણે ગતિશીલ વધુમાં વધુ બને અને પ્રજાલક્ષી બને, એના માટે એક આ એક્સરસાઇઝ થતી હોય છે। આ 2015ના વર્ષ 2015 અને 16ના ફિનાન્શિયલ વર્ષ નિમિત્તે આજે ઇન્સ્પેક્શનના કાર્યક્રમમાં હું આવેલ છું।